નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ચાલુ કર્યું હતું BSAનો પ્રકરણ નંબર 2, જેમાં આપણે સમજી રહ્યા હતા હકીકતોની પ્રસ્તુતતા. હકીકતોની પ્રસ્તુતતા જે કલમ નંબર 3 થી લઈને 50 સુધી આપેલ છે, અને એમાં મેં આપને સમજાયું કે આ પ્રકરણમાં બસ એક જ વસ્તુ સમજાવવા માંગે છે કે અદાલતમાં કઈ હકીકત રજૂ કરી શકાય. તો અદાલતમાં માત્ર 2 જ હકીકત રજૂ કરી શકાય, એની જોગવાઈ છે કલમ 3માં. એક મુદ્દાની હકીકત એટલે કે તકરારી બાબત, અને બીજો મુદ્દાની હકીકત સાથે સંકળાયેલ એટલે કે સુસંગત હકીકત. જો કોઈ હકીકત સુસંગત કે મુદ્દાની હકીકત ના હોય તો એને રજૂ કરવાની પરવાનગી અદાલત આપશે નહીં. તો કલમ 3માં સમજાવવામાં આવ્યું છે કે અદાલતમાં માત્ર મુદ્દાની અને સુસંગત હકીકત રજૂ કરી શકાય અને એના માટે પુરાવો આપી શકાય. જો સુસંગત ન હોય અથવા મુદ્દાની સાથે સંકળાયેલ ન હોય તો એને રજૂ કરવાની અદાલત પરવાનગી આપશે નહીં. કલમ નંબર 4 થી લઈને કલમ નંબર 50માં બસ એ જ સમજાવવામાં આવ્યું છે કે કઈ હકીકત એ સુસંગત હકીકત કહેવાય. તો આપણે કલમ નંબર 4 થી લઈને કલમ નંબર 14 સુધી લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું હતું, 13 સુધી જોયું હતું, અને પછી ડાયરેક્ટ આપણે પહોંચી ગયા છીએ 15 પર, એટલે સ્વીકૃતિ વિશે. તો હવે છેક 50 સુધી જઈશું અને એની અંદર ખાલી આ જ વર્ડ સમજીશું કે સુસંગત છે કે સુસંગત નથી. જો સુસંગત છે તો આપણે એને પુરાવા તરીકે અદાલતમાં રજૂ કરી શકીએ છીએ. જો સુસંગત નથી તો અદાલતમાં એને રજૂ કરવાની પરવાનગી મળશે નહીં. ક્લિયર? તો હવે જોઈએ નેક્સ્ટ કલમ આ જ શ્રેણીની અંદર, એટલે કે આ લેક્ચરનો બીજો વિડીયો, આ પ્રકરણનો બીજો વિડીયો કલમ નંબર 15 થી. તો કલમ 15માં શું આપેલ છે? સ્વીકૃતિની વ્યાખ્યા. સ્વીકૃતિ શું હોય છે? તો અદાલતની અંદર કોઈ કેસ ચાલતું હોય, 2 પક્ષકાર છે, રમેશ અને સુરેશ, અને એક ત્રીજો લઈ લઈએ, નિલેશ. આ પક્ષકાર છે, આ પણ પક્ષકાર છે, અને એ સાક્ષી તરીકે સમજી લો. ઓકે. હવે આ પક્ષકાર દ્વારા અથવા સાક્ષી દ્વારા અદાલતની અંદર કોઈ હકીકતનો સ્વીકાર કરવામાં આવે તો એને કહેવાય સ્વીકૃતિ. દાખલા તરીકે આ બંને પક્ષકાર વચ્ચે કોઈ કેસ ચાલી રહ્યો છે. શું કેસ ચાલી રહ્યું છે? 10,000 રૂપિયાના વિવાદ ચાલી રહ્યું છે. રમેશ બોલે છે મારા 10,000 રૂપિયા નીકળે છે. સુરેશ બોલે છે મેં તો 10,000 રૂપિયા આપી દીધો છે. તો રમેશ બોલે છે કે મને જોઈએ, અને સુરેશ બોલે છે મેં તો આપી દીધું છે. નિલેશ દ્વારા આ કેસ સંબંધિત કોઈ પણ પ્રકારની સ્વીકૃતિ કરવામાં આવે કે હા સર, મેં સુરેશને રૂપિયા 10,000 આપતા જોયા હતા. નિલેશ બોલે છે કે તેણે રમેશને રૂપિયા 10,000 સુરેશને આપતા જોયા હતા. સુરેશને આપતા જોયા છે કે ભાઈ, નિલેશ કહે છે કે મેં જોયા છે કે સુરેશે રમેશને 10,000 આપી દીધા છે, પણ રમેશ બોલે છે મને મળ્યા નથી. સુરેશ પણ બોલે છે મેં આપી દીધા છે. તો આ જે વ્યક્તિ દ્વારા એવું સ્વીકાર કરવામાં આવ્યું કે મારી સામે એણે 10,000 રૂપિયા આપ્યા છે, તો આને શું કહેવાય? સાક્ષી તો કહેવાય. સાક્ષીની અંદર સ્વીકૃતિ કહેવાય. એણે કહે છે કે હા મેં 10,000 રૂપિયા આપ્યા છે, એની પણ જે વાત છે એ શું કહેવાય? સ્વીકૃતિ કહેવાય. તો સ્વીકૃતિની મતલબ શું છે કે કોઈ પક્ષકાર દ્વારા અથવા તો કોઈ સાક્ષી દ્વારા કોઈ કેસમાં કોઈ હકીકતનો સ્વીકાર કર્યો. યસ, મારી સાથે આવું થયું, યસ, મારી સામે આવું થયું.
તો જે સ્વીકાર કરે છે એને કહેવાય સ્વીકૃતિ. કન્સેપ્ટ ક્લિયર થાય છે? જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ હકીકતનો સ્વીકાર કરે ત્યારે તેને સ્વીકૃતિ કહેવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ હકીકતનો સ્વીકાર કરે ત્યારે તેને સ્વીકૃતિ કહેવાય. સ્વીકૃતિ મૌખિક અથવા દસ્તાવેજ બંને સ્વરૂપમાં હોઈ શકે. મૌખિક રીતે પણ કોઈ સ્વીકૃતિ કરી શકે અથવા દસ્તાવેજ સ્વરૂપમાં પણ કે હા ભાઈ આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ એ વ્યક્તિનો છે, તો એને દસ્તાવેજ સ્વરૂપે એણે આપ્યું, તો દસ્તાવેજી સ્વરૂપમાં કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પણ હોઈ શકે. તો મૌખિક સ્વરૂપે અથવા દસ્તાવેજ કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પણ હોઈ શકે. ઓકે, પત્ર વ્યવહાર એ સ્વીકૃતિ છે. જુબાની બોલે આપ્યું હોય કોઈ વ્યક્તિ એ સ્વીકૃતિ છે. ચેક એક પ્રકારની સ્વીકૃતિ છે. ઓકે, તે કોઈ મુદ્દાની હકીકતના અનુમાનનું સૂચન કરે છે અથવા સુસંગત હકીકતનું સૂચન કરે છે. કાં તો મુદ્દાની હકીકત તકરારી બાબતનું સૂચન કરશે સ્વીકૃતિ, કાં તો સુસંગત હકીકતનું સૂચન કરશે. પણ યાદ રાખજો, આ સ્વીકૃતિની વાત ચાલી રહી છે, કબૂલાતની વાત નથી ચાલી રહી. કબૂલાત અલગ હોય. કબૂલાત શું હોય? જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરેલ હોવાનું સ્વીકૃતિ કરે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરેલ હોવાનું સ્વીકૃતિ કરે તો એને શું કહેવામાં આવશે? કબૂલાત. જો લખ્યું છે કબૂલાત. આ અધિનિયમમાં કબૂલાત શબ્દની વ્યાખ્યા કરવામાં આવી નથી. તેમ છતાં કબૂલાત એ સ્વીકૃતિને એવું સ્વરૂપ છે જેમાં આરોપી પોતાના ગુનાની સ્વીકૃતિ કરે. તો અહીંયા શું લખ્યું છે? જેમાં આરોપી પોતાના ગુનાની સ્વીકૃતિ કરે. તો જ્યારે કોઈ આરોપી કોઈ ગુનાની સ્વીકૃતિ કરે છે કે હા ભાઈ મેં જ મર્ડર કર્યું, હા ભાઈ મેં 10 લાખ રૂપિયા એનાથી લીધા છે, બરોબર, તો એ ગુનાની સ્વીકૃતિ કરે. જેમ કે આ પાછળ આપણે એક્ઝામ્પલ જોયું હતું, તો એ એક્ઝામ્પલની અંદર જો રમેશ નામનો વ્યક્તિ કહે કે હા મેં પૈસા લીધા છે, તો એને શું કહેવામાં આવશે? કબૂલાત. તો જેમાં કોઈ પોતાના ગુનાની સ્વીકૃતિ કરે, આમ ગુનો કર્યા હોવાનું અનુમાન હોય એવી સ્વીકૃતિને કબૂલાત કહેવામાં આવે છે. તો આ પ્રકરણ પછી, આ કલમ પછી અંદાજે 10 થી 12 કલમમાં દરેક જગ્યા સ્વીકૃતિ વિશે ચર્ચા થશે, સ્વીકૃતિ અથવા કબૂલાત વિશે. ઓકે, તો કલમ 15માં સ્વીકૃતિની વ્યાખ્યા છે, અને સ્વીકૃતિની અંદર જ્યારે ગુનાનો સ્વીકૃતિ કરેલ હોય તો એને કહેવાય કબૂલાત. અને કલમ 15 મુજબ કોઈ પણ સ્વીકૃતિ અદાલતની અંદર સ્વીકાર્ય છે. સ્વીકૃતિની વાત કરું, કબૂલાતની વાત નથી કરતો. સ્વીકૃતિ અદાલતમાં સુસંગત ગણાય. કોઈ પણ વ્યક્તિ પક્ષકાર દ્વારા અથવા સાક્ષી દ્વારા કોઈ પણ હકીકતનો સ્વીકાર કરવામાં આવે તો એ સ્વીકૃતિ અદાલતમાં સુસંગત ગણાય. ઓકે, કલમ 16, કેસના કોઈ પક્ષકારે અથવા તેના એજન્ટે કરેલ સ્વીકૃતિ સુસંગત કહેવાય. કેસનો કોઈ પક્ષકાર છે, એ પક્ષકાર દ્વારા કોઈ સ્વીકૃતિ કરવામાં આવે અથવા તો પક્ષકાર તરફથી તેના એજન્ટ દ્વારા કોઈ અદાલતમાં સ્વીકૃતિ કરવામાં આવે છે. દાખલા તરીકે રિલાયન્સ કંપની છે. હવે રિલાયન્સ કંપનીની અંદર કોઈ વિવાદ ચાલે છે મારો, તો હું અદાલતની અંદર જ્યારે કેસ કરીશ તો કાં તો મુકેશ અંબાણી આવીને કેસ લડે, કાં તો મુકેશ તરફથી એના કોઈ એજન્ટ દ્વારા આવીને અહીંયા કેસ લડવામાં આવે, અને એ મુકેશ અથવા એજન્ટ દ્વારા કોઈ હકીકતનો સ્વીકાર કરવામાં આવે કે યસ મહેશ મિશ્રા મારા ગ્રાહક છે, તો આ જે હકીકતનો સ્વીકાર કર્યો એને શું કહેવાય? સ્વીકૃતિ. જો લખ્યું છે કોઈ પક્ષકાર અથવા તેના કોઈ એજન્ટ કરેલ સ્વીકૃતિ સુસંગત કહેવાય. કેસના કોઈ પક્ષકારે પોતે અથવા તેના એજન્ટ કે જેને તે સમયના સંજોગો કોર્ટ એવું માને કે તેને પક્ષકાર તરફથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અધિકાર મળ્યો છે, તેણે કરેલ કથનો સુસંગત કહેવામાં આવશે. તો યાદ રાખજો, કોઈ કેસના પક્ષકાર પોતે કોઈ સ્વીકૃતિ કરે છે, એના એજન્ટ સ્વીકૃતિ કરે છે, અથવા પક્ષકાર તરફથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અધિકાર મળ્યો હોય એના દ્વારા કોઈ કેસની અંદર જ્યારે સ્વીકૃતિ કરવામાં આવે તો એ સ્વીકૃતિ અદાલતમાં સુસંગત ગણાય. કન્સેપ્ટ ક્લિયર થાય છે? સુસંગત ગણાય એટલે કે પુરાવા તરીકે રજૂ કરી શકાય. હવે એના આધારે સજા થશે ન થશે આપણે કંઈ લેવા દેવાનું નહીં. શું રજૂ કરી શકાય કે ના રજૂ કરી શકાય? તો પ્રકરણ 2માં બસ ખાલી આ જ સમજી રહ્યા છીએ આપણે કે એને રજૂ કરી શકાય કે નહીં. યસ, રજૂ કરી શકાય. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રકરણ કલમ નંબર 18,
પક્ષકારે તકરારી બાબતે સ્પષ્ટ માહિતી આપી ઉલ્લેખ કર્યો હોય તે વ્યક્તિએ કરેલ સ્વીકૃતિ સુસંગત છે. કોઈ કેસની અંદર કોઈ પક્ષકારે તકરારી બાબત સંબંધી સ્પષ્ટ માહિતી આપી કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હોય તો તે વ્યક્તિએ કરેલ સ્વીકૃતિ પણ સુસંગત ગણાય. ડિટેલમાં જોઈએ. દાવાના કોઈ પક્ષકારે કેસમાં તકરારી મુદ્દા સંબંધી માહિતી મેળવવા માટે જે વ્યક્તિના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય તે વ્યક્તિએ કરેલ કરેલા કથનો સુસંગત છે. દાખલા તરીકે એક વ્યક્તિ છે રમેશ અને એક છે સુરેશ. ઓકે, રમેશ સુરેશને કોઈ વસ્તુ વેચે છે, બરોબર, અને એ વસ્તુ કેવી છે એનો એક્સપર્ટ છે નિલેશ. એ વસ્તુ કેવી છે એનો એક્સપર્ટ છે નિલેશ. દાખલા તરીકે અત્યારે કોઈ મને દિવાલ ઉપર કલર કરાવવાનું છે, તો દિવાલ પર કલર કરાવવાનું છે. હવે કલરનો એક્સપર્ટ હું નથી, પણ નિલેશ નામનો વ્યક્તિ કલરનો એક્સપર્ટ છે, બરોબર. તો હવે રમેશ અને સુરેશ વચ્ચે ડીલ થઈ રહ્યું છે કોઈ કલર વસ્તુનો. હવે એ કલર કેવું છે, અથવા કોઈ વસ્તુ કમ્પ્યુટર લઈ લઈએ, કોમ્પ્યુટર કેવું છે એના એક્સપર્ટ તરીકે નિલેશ જે છે એ નિલેશ શું બોલે છે કે હા ભાઈ વસ્તુ સારી છે. તો રમેશે કીધું કે જઈને નિલેશને પૂછો, નિલેશને એક વસ્તુ વિશે બધું ખબર છે. તો હવે આ કેસની અંદર જે પક્ષકારે જેનો ઉલ્લેખ કર્યો હોય, આગળ જઈને બંને વચ્ચે જો કોઈ વિવાદ થાય છે તો એ જે પક્ષકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પક્ષકારનો જે બાતમી છે અદાલતમાં સુસંગત ગણાશે. તો એ જ લખ્યું છે, દાવાના કોઈ પક્ષકારે કેસમાં તકરારી મુદ્દા સંબંધી માહિતી મેળવવા માટે જે વ્યક્તિના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય તે વ્યક્તિએ કરેલે કથનો સુસંગત ગણાય. તે વ્યક્તિએ કરેલા કથનો સુસંગત ગણાય. તો આની જે કથન છે એ અદાલતમાં સુસંગત ગણાશે. એના આધારે બધું ફિક્સ ના થઈ જાય, પણ પુરાવા તરીકે રજૂ કરી શકાય કે નહીં, તો જવાબ છે હા. ચલો નેક્સ્ટ. જો એક્ઝામ્પલ પણ આપેલ છે, રમેશે સુરેશને વેચેલો ઘોડો એટલે હોર્સ, ઘોડો સારો છે કે નહીં એવો પ્રશ્ન છે. રમેશે સુરેશને કહ્યું કે નિલેશને જઈને પૂછો, નિલેશ તે ઘોડા વિશે બધું જાણે છે. તો નિલેશનું કથન સ્વીકૃતિ છે તે ન્યાયાલયમાં સુસંગત કહેવાય. ઓકે, નેક્સ્ટ કલમ જોઈએ. કલમ નંબર 20. દસ્તાવેજો અંગે મૌખિક સ્વીકૃતિ સુસંગત ગણાય નહીં. જો અહીંયા પહેલી વાર આવ્યું છે સુસંગત ગણાય નહીં. કોઈ દસ્તાવેજ છે, એ દસ્તાવેજની અંદર કોઈ કથન કરવામાં આવેલ છે, તો દસ્તાવેજનો જે કથન છે એ દસ્તાવેજ રજૂ કરીને અદાલતમાં પુરવાર કરી શકાય. દસ્તાવેજ રજૂ કરવું પડે તો જ પુરવાર થાય. એના અંગે મૌખિક કથનો જે છે એ અદાલતમાં સ્વીકાર્ય નથી. આગળ જઈને અમુક સંજોગો જોઈશું કે જેના અંતર્ગત દસ્તાવેજ ના હોય તો મૌખિક કથનો રજૂ કરી શકાય, પણ એ સંજોગો સિવાય કોઈ પણ દસ્તાવેજ અંગે મૌખિક સ્વીકૃતિ અદાલતની અંદર સુસંગત ગણાય નહીં. કે હા સર દસ્તાવેજમાં આવું લખ્યું છે. ના ભાઈ, દસ્તાવેજ રજૂ કરો, શું લખ્યું છે એ તમે બોલો નહીં. તો દસ્તાવેજ અંગે મૌખિક કથન અદાલતની અંદર સુસંગત ગણાય નહીં. સામાન્ય રીતે દસ્તાવેજની વિગતો દસ્તાવેજને કોર્ટમાં રજૂ કરી તેને પુરવાર કરી શકાય. આ અંગે મૌખિક કથન અદાલતમાં સ્વીકારવામાં આવી શકે નહીં. ઓકે, નેક્સ્ટ 22 ઇમ્પોર્ટન્ટ કલમ છે. આ કહી શકાય કે આઈએમપી છે, યાદ રાખી લેજો. કલમ 22 કે ફોજદારી કાર્યવાહીમાં પ્રલોભન, ધમકી અથવા વચનના દબાણ હેઠળ કરેલી કબૂલાત સુસંગત ગણાય નહીં.
અદાલતને એવું લાગે કે અદાલતની અંદર કોઈ વ્યક્તિ કોઈ કબૂલાત કરી રહ્યો છે અને એ કબૂલાત કોઈ પ્રલોભન, ધમકી અથવા વચનના દબાણ હેઠળ, પ્રલોભન એટલે લાલચ હેઠળ, ધમકી હેઠળ અથવા કોઈ વચનના દબાણ કે હા તું આવું કબૂલાત કરશે તો તારા પરિવારને આટલું પૈસા આપી દઈશ, આવા વચનના દબાણ હેઠળ કે કોઈ કબૂલાત કરે છે તો અદાલતમાં એ કબૂલાત સુસંગત ગણાય નહીં. જો લખ્યું છે, કોર્ટને એવું જણાય કે આરોપીએ કરેલી કબૂલાત અધિકાર ધરાવતી વ્યક્તિ તરફથી આરોપીને તેના તહોમતના સંબંધમાં પ્રલોભન, ધમકી અથવા વચન ઉપરથી કરવામાં આવી છે અને ન્યાયાલયના અભિપ્રાય પ્રમાણે તે એવું હોય કે તે કબૂલાત કરવાથી આરોપીને તેની સામે ચાલતી કાર્યવાહી સંબંધમાં પોતે ભૌતિક ફાયદો થશે, એ પ્રકારની કોઈક આપત્તિ નિવારશે એમ ધારવા માટે તેણે વ્યાજબી જણાય તે એવા પૂરતા કારણો મળે તો આવી કબૂલાત ફોજદારી કાર્યવાહીમાં સુસંગત ગણાય નહીં. એટલે કે જરાક પણ લાગે કે ધમકી, લાલચ કે વચનના દબાણ હેઠળ કોઈ વ્યક્તિ કોઈ કબૂલાત કરી રહ્યો છે તો અદાલત એને સુસંગત ગણશે નહીં. કયા કલમમાં જોગવાઈ? કલમ નંબર 22માં. દાખલા તરીકે સલમાન ખાનના કેસમાં જે હેટરનન કેસ કર્યું હતું અંદાજિત 2004માં, તો એ કેસની અંદર એનો ડ્રાઈવર આવીને કહે છે કે મેં ગાડી ચલાવતો હતો. તો અદાલતને ખબર છે કે ભાઈ એક વ્યક્તિ ગાડી ચલાવતો ન હતો એવો કોઈ પણ પુરાવા સ્વરૂપે એને ખબર પડી જાય તો પછી એની કબૂલાત અદાલત સુસંગત ગણશે નહીં, અદાલત નકારી દેશે. ઓકે. પછી લખ્યું છે એ જ કલમમાં 22માં કે ભાઈ અદાલતને એવું લાગે કે ભાઈ ધમકી, લાલચ કે વચનના દબાણથી દૂર થઈ ચૂક્યો છે તો પછી એની કબૂલાત સ્વીકારશે. તો એ જ લખ્યું છે, કોર્ટના અભિપ્રાય મુજબ પ્રલોભન, ધમકી અથવા વચનથી મન ઉપરથી પડેલી છાપ પૂરેપૂરી દૂર થઈ ગયા પછી કબૂલાત કરવામાં આવી હોય તો તે કબૂલાત સુસંગત છે. જો નીચે તો યાદ રાખજો કે પ્રલોભન, ધમકી કે વચનના દબાણ ઉપરથી છાપ પૂરેપૂરી દૂર થઈ ગઈ છે અને એ વ્યક્તિ હવે કબૂલાત કરે છે તો અદાલતને એવું લાગે તો એ સુસંગત ગણશે, પણ એના આધારે બધું નિર્ણય નહીં કરી લે, સુસંગત ગણશે, સ્વીકારશે, બોલવા દેશે એને. ઓકે. જો નીચે મુજબ કબૂલાત કરવામાં આવેલી હોય તો પણ તે અદાલતમાં સુસંગત ગણાય. હવે ઘણા એવા સંજોગો આપેલ છે જેના અંતર્ગત જો વ્યક્તિએ કોઈ કબૂલાત કરી હોય તો પણ સુસંગત માનશે. એ કયા કયા સંજોગો છે? તો પહેલો, ગુપ્ત રાખવાના વચન ઉપરથી તે કબૂલાત કરેલો હોય ત્યારે. ગુપ્ત રાખવાના કે ભાઈ તમે જે કબૂલાત કરી રહ્યા છો એ કોઈને બતાવવામાં આવશે નહીં, એવી રીતે એને કોઈ પણ રીતે ગુપ્ત રાખવાનો વચન હેઠળ એને કબૂલાત લઈ લીધી અને પછી એ અદાલતમાં રજૂ કરવામાં આવે તો એ સુસંગત ગણાય. આરોપી સામે છેતરપિંડીના પરિણામે તે કબૂલાત કરેલ હોય ત્યારે. દાખલા તરીકે એક પિક્ચર આવ્યું હતું ક્યોંકિ મેં ઝૂઠ નહીં બોલતા, એમાં એક સીન હતું. એ સીનની અંદર જ્યારે એક વ્યક્તિને સળગાઈને મારી નાખ્યું હતું તો પછી જે સાક્ષી હતો ગોવિંદાએ સાક્ષીને પૂછ્યું કે ભાઈ તમે એને બચાવવા કેમ નહીં ગયા? તો એણે કીધું ભાઈ દિવાલ જે હતી એ 4 ફૂટની હતી, હું દિવાલ કઈ રીતે કૂદી શકતો હતો અને પછી દરવાજા સુધી પહોંચતા એ માણસ સળગી ચૂક્યો હતો. બોલે કેમ દિવાલ નહીં કૂદ્યા? બોલે હું મારી ઉંમર તો જુઓ. અને પછી ગોવિંદાએ હાથમાં આગ લગાવીને જોરથી દોડ્યો અને દોડ્યા પછી સીધો એ વ્યક્તિ 4-6 ફીટનો કડઘરો અને 12 ફીટની દિવાલ કૂદીને જજ પાસે પહોંચી ગયો. તો એણે છેતરપિંડી કરી કે ભાઈ જે વ્યક્તિ 4 ફીટની દિવાલ નહીં કૂદી શકતો હતો અને એ વ્યક્તિ 6 ફીટનો કડઘરો અને 8 ફીટ કે 12 ફીટની દિવાલ કૂદીને તમારી સાથે પહોંચી ગયો તો એ ખોટું બોલી રહ્યો છે. તો એ છેતરપિંડીથી એને આગ લગાવીને મારવા નહીં ગયો તો એ જસ્ટ ખાલી છેતરપિંડી કરી હતી, જેના કારણે એના મનમાં ભય થાય અને આવું કૃત્ય કરે કે અને કૃત્યથી એવું કબૂલાત કરે કે જે બોલે છે જૂઠ બોલે છે. તો એ જ લખ્યું છે. આ વિડીયો પર તમને અહીંયા નાખી દઉં છું, તમે જોઈ લો. योर ऑनर, 26 तारीख की शाम को 5-5:30 का वक्त रहा होगा कि मैं दिन भर की जनसेवा से थका मांदा लल्लू भाई पार्क की बेंच पर आराम कर रहा था कि अचानक मुझे बचाओ बचाओ के चीखने की आवाजें आई. मैंने मुड़कर देखा तो लल्लू भाई पार्क के पीछे वाली सड़क पर एक आदमी बेतहाशा भागा जा रहा था और उसके पीछे ये साहब, बिल्कुल यही साहब, हाथ में टीन का डिब्बा लिए हुए उसी तेजी से उसका पीछा कर रहे थे.
सामने भागने वाले आदमी को ठोकर लगी और वो गिर गया। इन्होंने उसे दबोचकर उस पर उस डब्बे से मिट्टी का तेल छिड़ककर जला दिया साहब, बुरी तरह जला दिया। डिफेंस को कुछ कहना है? यस मिलॉर्ड, मैं मिस्टर पांडे को क्रॉस एग्जामिन करने की इजाजत चाहूंगा। परमिशन ग्रांटेड। थैंक यू सर। ओह सॉरी। हाँ तो मिस्टर पांडे, आपने लल्लू भाई पार्क से इन्हें त्रिलोकनाथ ज्वेलर्स को जिंदा जलाते हुए देखा? जी हाँ, मैंने अपनी आंखों से देखा है। जब ये हादसा हुआ वहां पर काफी लोग होंगे? बहुत सारे लोग थे साहब, काफी लोग थे। तो उनमें से कोई गवाही देने के लिए क्यों नहीं आया? क्या बताऊं साहब, सब डरते हैं इनसे, डरते हैं। अच्छा, आपको डर नहीं लगता? नहीं साहब, मैं नहीं डरता। तो आप जैसे बता रहे हैं कि आप निर्भय और निडर आदमी हैं, ऐसे आदमी के सामने किसी को जिंदा जला दिया गया, आपने उसको बचाने की कोशिश क्यों नहीं की? कोशिश की थी वकील साहब, लेकिन जहां मैं खड़ा था वहां से पार्क का गेट कुछ फासले पे था। पहुंचते पहुंचते वक्त लग गया, तब तक वो जल चुका था। तो आपको गेट तक जाने की कोशिश करने की क्या जरूरत थी? आप दीवार फांद कर जा सकते थे, उसको बचा सकते थे। वकील साहब, शायद आपको ये नहीं मालूम कि पार्क की दीवार 3-4 फुट ऊंची है। मेरी उम्र का तकाजा है और कुछ अरसे से मेरे पांव में तकलीफ भी है। मैं वो झूठ बोलते हैं आप। आपकी नीयत भी नहीं था जान बचाना, वरना 3-4 फीट की दीवार कूदना कौन सी बड़ी बात है? मैं झूठ नहीं बोल रहा वकील साहब, मैं दीवार कूद ही नहीं सकता। आप दीवार कूद नहीं सके मिस्टर पांडे, आपने एक लंबी छलांग लगाने की कोशिश की है। काला के कंधों के ऊपर पैर रखकर आपने अपना पॉलिटिकल उल्लू सीधा करने की कोशिश की। ऑब्जेक्शन मिलॉर्ड, लेट मी कंप्लीट सर। इसलिए आपने इस केस के थ्रू मैक्सिमम माइलेज हासिल करने की कोशिश की। ये क्या अखबारों के अंदर फ्रंट पेज पर आपके इंटरव्यूज आते हैं कि आप मिस्टर काला को खत्म कर देंगे? प्रेस और मीडिया में चिक चिक कर आपने इनके खिलाफ एक अजीब सा माहौल रचा दिया है। अदालत के फैसले से पहले आपने इस आदमी को जनता की नजर में मुजरिम करार कर दिया और खुद गवाह होने के बावजूद जज बनकर इनके खिलाफ फैसला सुना दिया। और अदालत को इस तरह से मिसगाइड करने से पहले आपने सोचा कैसे नहीं कि आपका एक मामूली से झूठ एक जवान आदमी की जान ले सकता है? ऑर्डर, ऑर्डर। योर ऑनर, मैं केस हार गया। इनकी झूठ के सामने मेरा सच हार गया। मेरा करियर शुरू होने से पहले ही खत्म हो गया। अब इस बेचारे को फांसी होने से कोई नहीं बचा सकता। और अगर इसको फांसी हो गई तो इसका भाई पागल हो जाएगा। ये पागल हो गया तो मुझे गोली मार देगा। मैं अकेले नहीं मरूंगा योर ऑनर, मैं अकेला नहीं मरूंगा सर। मैं अपने साथ इस बुढ़े को भी ले जाऊंगा। मार दूंगा मैं इसको, यहाँ से मार दूंगा। मैं इसको जान से क्या हुआ? मैं जान से मार दूंगा सर। ऐसा रोक कैसे? I'm sorry sir. I'm sorry your honor. मगर मिस्टर पांडे के झूठ को साबित करने के लिए मेरे पास दूसरा कोई रास्ता नहीं था। कलयुग हो या सतयुग, सच्चाई को हमेशा अग्नि परीक्षा से गुजरना ही पड़ता है। जो आदमी दूसरे की जान बचाने के लिए 3 फीट की दीवार कूद करने गया, वो अपनी जान बचाने के लिए 6 फीट का कटघरा और 8 फीट की दीवार कूद कर उस पर चला गया। इससे साबित होता है योर ऑनर कि मिस्टर पांडे कितने बड़े झूठ है। इन्होंने 2 झूठ और कहे इस अदालत के अंदर। पहला झूठ, यहाँ पर बहुत सारे गवाह मौजूद थे, अगर वो थे तो वो कहाँ है? गलत, वहां पर सिर्फ 3 लोग मौजूद थे, मिस्टर पांडे, जलने वाले मिस्टर त्रिलोकनाथ जी और मेरे क्लाइंट मिस्टर विनोद। और दूसरा झूठ इन्होंने यह कहा कि ये आग बुझाने के लिए गए थे और मेरे क्लाइंट मिस्टर विनोद इन्होंने आग लगाई, जबकि हकीकत यह है कि आग इन्होंने लगाई और मेरे क्लाइंट मिस्टर विनोद ने आग बुझाने की कोशिश की, जिसका सबूत है मेरे दोस्त मोहन प्यारे, जिनके हाथ जल गए मेरे हाथ की आग बुझाते बुझाते। योर ऑनर, ठीक उसी तरह जिस तरह मिस्टर विनोद के हाथ जल गया त्रिलोकनाथ जी की आग बुझाते बुझाते। हाँ, क्योंकि हाथ उन्हीं के जलते हैं जो आग बुझाने की कोशिश करते हैं। आग जलाने वालों के हाथ कभी नहीं जलते सर। और वहां पर तीनों में से सिर्फ एक आदमी का हाथ नहीं जला, एंड दैट इज ओनली मिस्टर पांडे। एंड दैट्स ऑल योर ऑनर। તો એમાં એ જ લખ્યું છે કે આરોપી સામે છેતરપિંડીના પરિણામે તે કબૂલાત કરેલ હોય તો એ કબૂલાત પણ સુસંગત ગણાય. પછી ત્રીજો, આરોપી પીધેલી હાલતમાં હતો તે વખતે તેને કબૂલાત કરેલ હોય તો પીધેલી અવસ્થામાં એ વ્યક્તિએ કોઈ પણ રીતે કબૂલાત કરી લીધી હોય અથવા નશાયુક્ત પરિસ્થિતિમાં એણે કોઈ પણ રીતે કબૂલાત કરી હોય તો એ પણ અદાલતમાં સુસંગત ગણાય. જે પ્રશ્નોનો જવાબ આપવા માટે તે બંધાયેલ ન હતો તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો આ જોલી LLB 2 પિક્ચરનો એની અંદર એક એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલની અંદર એ વિડીયો પણ અહીંયા હું નાખું છું, એ વિડીયો જુઓ, એની અંદર પણ આપને અંદાજો મળશે કે જે પ્રશ્નોનો જવાબ આપવા માટે તે બંધાયેલ ન હતો તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જુઓ. तो आप निरी ब्राह्मण ब्रह्मचारी, तो फिर धर्म का बड़ा ज्ञान होगा आपको। अवश्य है। मैं भी कान्यकुब्ज ब्राह्मण हूं, वो भी जनेऊधारी। तो चलिए 2 ब्राह्मणों के बीच में शास्त्रार्थ हो जाए। पूछिए क्या पूछना है। चलिए गायत्री मंत्र सुनाइए।
ओम भूर्भुवस्व तत्सवितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। बहुत बढ़िया। पूरा नाम बताएं। रामकृष्ण प्रेमकृष्ण सारस्वत। धर्म। हिंदू। हिंदू धर्म में कितने वेद हैं? 4। नाम बताएं। ऋग्वेद, सामवेद, यजुर्वेद, अथर्ववेद। 4 युगों के नाम बताएं। सतयुग, द्वापर, त्रेता, कलयुग। वर्ण कितने हैं? 4। ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र। आपका वर्ण क्या है? ब्राह्मण। कौन से ब्राह्मण? गौर ब्राह्मण। कौन से गौर? सांधे गौर, गोत्र, शांडिल्य, प्रवार, वशिष्ठ, वेद, यजुर्वेद, उपवेद, बेतरियाणी, मुख, श्रीमुख, कुल देवता, सप्तसुरी, चरण, वाम, विश्वा। या अल्लाह, इससे आगे भी होता है। क्या कहा आपने? विश्वा नहीं पता, आपने- नहीं पता, विश्वा नहीं पता। विश्वा से पहले क्या कहा? विश्वा से पहले क्या कहा इकबाल कादरी? लानत है तेरे पे इकबाल कादरी, लानत है। अब तो अल्लाह का नाम भी आ गया जुबान पे। अब तो सच बोल। देख तू कुछ भी कर ले, तू बचेगा नहीं। कब तक जिएगा झूठ की जिंदगी? अस्तगफिरुल्लाह। 91 पोज क़यामत की 2 कुछ बुद्धि खुदाइश। मी आईने माझा सिद्ध किया खुदाचे उच्चारण कुछ गुन्हेगार सोई कर फैसलन पोज क्या छो पोज ये चुना परवायती करना मिला इंसाफ खुदा करे इंसाफ पन्नीस दरबार बस इंशाल्लाह। इकबाल कादरी, अगर मैं चाहता था तुम्हारा मेडिकल टेस्ट करवा के ये पता कर सकता तुम कितने बड़े पंडित हो, मगर मुझे तुम्हारी जुबान से सुनना था। कोर्ट को बताओ तुम्हारा असली नाम क्या है, बताओ। તો અહીંયા જોશો તો આ 4 મુદ્દાઓ આપેલા છે કે આ 4 સંજોગોમાં પણ કોઈ વ્યક્તિ કબૂલાત કરે છે તો અદાલતની અંદર એ સુસંગત માનવામાં આવશે। ઓકે, તો આ સમજાવવામાં આવેલ છે કલમ નંબર 22માં। નેક્સ્ટ જોઈએ હવે કલમ નંબર 23। પોલીસ સમક્ષ કરેલ કબૂલાત સુસંગત ગણાય નહીં। તો પોલીસ સમક્ષ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની કબૂલાત કરે છે તો આંખ બંધ કરીને વિચારી લેવાનું, એ સુસંગત માનવામાં આવશે જ નહીં। તો લખ્યું છે પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત અદાલતમાં સુસંગત ગણાશે નહીં। આરોપીએ પોલીસ અધિકારી સમક્ષ ભય અથવા દબાણમાં આવીને કબૂલાત કરેલ હોઈ શકે છે, તેથી આવી કબૂલાત આરોપીની વિરુદ્ધ અદાલતમાં રજૂ કરી શકાશે। जनाब, ये पंडित सरासर झूठ बोल रहा है। इसने पुलिस को खुद स्टेटमेंट दिया है जिसमें इसने खुद कहा कि ये इकबाल कादरी है। कंधे के ऊपर उत्तर प्रदेश पुलिस के 2 स्टार लगा रखे हैं। इतना मालूम नहीं है कि पुलिस को दी गई स्टेटमेंट कोर्ट में एडमिसेबल नहीं है। जनाब, નહીં, પરંતુ નીચે લખ્યું છે પોલીસ કસ્ટડીમાં મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવેલ કબૂલાત અદાલતમાં સુસંગત ગણાશે। એનએસએસની અંદર આપેલ છે કલમ નંબર 183 અને 183 અંતર્ગત શું છે કે જો મેજિસ્ટ્રેટ ઈચ્છે, પહેલા 164 હતું, હવે 183 થઈ ગયું છે। તો સીઆરપીસીમાં 164માં હતું અને એનએસએસની અંદર 183માં છે હવે કે ભાઈ મેજિસ્ટ્રેટની હાજરીમાં કોઈ વ્યક્તિ કબૂલાત કરવા ઈચ્છે તો એ કબૂલાત કરી શકે છે અને એ કબૂલાત ભલે પોલીસ કસ્ટડીમાં કરેલ હોય તો પણ અદાલતમાં સુસંગત ગણાશે। પણ મેજિસ્ટ્રેટ એને વોર્નિંગ આપવા માટે બંધાયેલ છે કે એ જે કબૂલાત કરી રહ્યો છે એ કબૂલાત અદાલતમાં તેના વિરુદ્ધ પુરાવા તરીકે રજૂ કરી શકાશે, છતાં પણ એ કબૂલાત કરે તો અદાલતમાં એ સુસંગત માનવામાં આવશે। તો એ જ લખ્યું છે પોલીસ કસ્ટડીમાં મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવેલી કબૂલાત અદાલતમાં સુસંગત ગણાશે। બીજું પણ સમજાવ્યું છે અહીંયા કે પોલીસની કસ્ટડીમાં હોય ત્યારે તેણે કરેલ કબૂલાત ઉપરથી કોઈ નવી હકીકત મળી આવે, જેને આપણે કહીએ છીએ શોધાયેલી હકીકત અથવા ડિસ્કવરી હકીકત। તો પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેણે કબૂલાત ઉપરથી કોઈ નવી હકીકત મળી આવે તો તે હકીકત ન્યાયાલયમાં સુસંગત ગણાય। એક્ઝામ્પલ સાથે સમજાવું છું। હું એમ કહું છું કે જે મેં જ મર્ડર કર્યું છે એવું અદાલતમાં જઈને કબૂલાત કરું તો અદાલતમાં એક આ કબૂલાત સુસંગત ગણવામાં આવશે નહીં। પરંતુ હું એમ કહું છું કે મેં જે હથિયારથી મર્ડર કર્યું છે એ હથિયાર મેં ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના કૃષ્ણનગર વિસ્તારમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં 3rd ફ્લોર ઉપર 308 નંબરની અંદર સ્ટેજની નીચે છુપાવી રાખ્યું છે। તો આ જે મેં કબૂલાત કરી અને એના આધારે જે પુરાવો મળી આવ્યો એ કબૂલાત અદાલતમાં સુસંગત ગણાય, એને ડિસ્કવરી હકીકત કહેવાય, શોધાયેલી હકીકત કહેવાય। તો એ અદાલતની અંદર સુસંગત ગણવામાં આવે છે। ઓકે, તો પોલીસ સમક્ષ કરેલ કબૂલાત સુસંગત ન ગણાય। પછી પોલીસ કસ્ટડીમાં મેજિસ્ટ્રેટની હાજરીમાં
કરવામાં આવેલ કબૂલાત સુસંગત ગણાય અને પુરુષ સમક્ષ કરેલ કબૂલાતથી કોઈ નવી હકીકત બહાર આવે છે તો એવી કબૂલાત પર અદાલતમાં સુસંગત ગણવામાં આવશે. નેક્સ્ટ કલમ, એક જ ગુનાના સહ આરોપીઓ પૈકી એક આરોપીએ કરેલી કબૂલાત તેના સહ આરોપી ઉપર થતી અસર સુસંગત કહેવાય. તો એક જ ગુનાની અંદર 2 થી 3 આરોપીઓ છે, જેમાંથી એક આરોપીએ કોઈ કબૂલાત કરી અને એ કબૂલાત ઉપરથી કોઈ બીજા આરોપી પણ ગુનામાં આવી જતો હોય તો પછી એને વિચારણામાં લઈ શકાય, એ સુસંગત ગણાય. ઓકે, જો લખ્યું છે જ્યારે એક જ ગુના માટે 1 થી વધારે વ્યક્તિઓ ઉપર સંયુક્ત રીતે ઇન્સાફી કાર્યવાહી ચાલી રહી હોય, તે પૈકી એકે પોતાના વિશે અને તેમનામાં બીજી વ્યક્તિ વિશે કરેલી કબૂલાત સાબિત થાય ત્યારે જેણે એવી કબૂલાત કરી હોય તેની વિરુદ્ધ તેમજ બીજી વ્યક્તિની વિરુદ્ધ કબૂલાત કોર્ટ ન્યાયાલય વિચારણામાં લઈ શકશે. એટલે બીજા વ્યક્તિ વિરુદ્ધ જે એણે કબૂલાત કરી એ વિચારણામાં લઈ શકશે. એના આધારે સજા નહીં કરી દે પણ એ વિચારણામાં લઈ શકશે. એક વ્યક્તિની કબૂલાત બીજા વ્યક્તિ વિરુદ્ધ વિચારણામાં લઈ શકશે જો એક જ ગુના આરોપી અંતર્ગત હોય. એક્ઝામ્પલ તરીકે કોઈ ગુના અંતર્ગત 2 થી 3 વ્યક્તિઓ ઉપર એટલે માતા, પિતા અને દીકરા ઉપર આરોપ લાગ્યું છે કે એને પત્ની ઉપર ત્રાસ આચર્યું છે, તો એની અંતર્ગત જો દીકરાએ સ્વીકારી લીધું કે હા મેં ત્રાસ આપ્યું, જેમાં મારા માતા પિતાએ પણ સાથ આપ્યું છે, તો પછી એની કબૂલાત જે એના વિરુદ્ધ એના માતા પિતા વિરુદ્ધ એણે કરી છે તો એ વિચારણામાં લઈ શકાશે. કન્સેપ્ટ ક્લિયર? એના આધારે સજા ના થઈ જાય પણ કેસમાં વિચારણામાં લેશે, બાકીના તમામ સંજોગોને ધ્યાનમાં લેશે. ઓકે, 25, સ્વીકૃતિ એ નિર્ણાયક સાબિતી નથી પરંતુ તે પ્રતિબંધક તરીકે અમલમાં આવી શકે છે. આ શું છે? તો મેં આપને પહેલા સમજાવ્યું હતું નિર્ણાયક સાબિતી, કે જ્યારે નિર્ણાયક સાબિતી આવે ત્યારે અદાલત તેને ના સાબિત કરવા માટે પુરાવો લેશે નહીં. તો જ્યાં પણ નિર્ણાયક સાબિતી વર્ડ આવે તો એનો મતલબ એ થયો કે એને ના સાબિત કરવા માટે પુરાવો લેશે નહીં. તો એ જ લખ્યું છે સ્વીકૃતિ કરવું એ કોઈ નિર્ણાયક સાબિતી નથી કે ભાઈ બસ ફાઇનલ થઈ ગયું હવે એના માટે પુરાવો લેવામાં આવશે નહીં. એ નિર્ણાયક સાબિતી નથી પરંતુ તેને કોઈ કૃત્યના પ્રતિબંધક તરીકે અમલમાં લાવી શકાય છે. તો કોઈ કૃત્યને અટકાવવા માટે અથવા કોઈ વ્યક્તિને કસ્ટડીમાં લેવા માટે અથવા કોઈ પણ કૃત્યને રોકવા માટે એને કામમાં લઈ શકાય છે. તો એ જ લખ્યું છે સ્વીકૃતિ એ નિર્ણાયક સાબિતી નથી પરંતુ તે પ્રતિબંધક તરીકે અમલમાં આવી શકે છે. કલમ 25માં જણાવ્યું છે. બસ આટલું જ છે એની અંદર. નેક્સ્ટ 26, મૃત્યુ પામેલી અથવા મળી ન આવતી વ્યક્તિએ સુસંગત કે વાદગ્રસ્ત હકીકત વિશે કરેલ કથન સુસંગત ગણાશે. આની અંદર ને ખાસ કરીને જે આપણને આ કલમ યાદ રાખવાનું છે એ શેના માટે? તો ડીડી માટે. પહેલા 32(1) હતું જો આપને યાદ હોય તો, હવે શું થઈ ગયું છે 26A. ઓકે, તો 26A હવે ડીડી વિશે છે. ડીડી એટલે ડાઇંગ ડિક્લેરેશન. તો એ તો 26A છે, એના સિવાય BC D E F ઘણા બધા છે પણ આપણે ખાલી 26A એક્ઝામ લક્ષી તૈયારી કરીશું, વધારે નહીં. તો એમાં એ જ ચર્ચા છે કે મૃત્યુ પામેલી અથવા મળી ન આવતી વ્યક્તિએ સુસંગત કે વાદગ્રસ્ત હકીકત વિશે કરેલા કથન પણ સુસંગત કહેવાય. તો કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલ છે અથવા મળી શકતી નથી તો પછી એ વ્યક્તિએ વાદગ્રસ્ત કે સુસંગત હકીકત વિશે કોઈ કથન કરેલ હોય એને પણ અદાલતમાં સુસંગત ગણાય. હું મરતા પહેલા લેટર લખીને મરું તો મારા મૃત્યુનું કારણ લખીને હું મરી રહ્યો છું, તો એ જે લખીને મર્યો છું એ કાગળ અદાલતમાં સુસંગત કહેવાય. કન્સેપ્ટ ક્લિયર થાય છે? તો જો એ જ લખ્યું છે અહીંયા, મૃત્યુ પામી હોય, મળી શકે તેમ ન હોય, જુબાની આપવા માટે શક્તિમાન ન હોય, કેસના સંજોગો ઉપરથી કોર્ટને વ્યાજબી ન લાગે એટલો વિલંબ કે ખર્ચ વિના હાજર રાખી શકાય તેમ ન હોય. એટલે વ્યક્તિ મરી ગયો છે, મળતો નથી,
જુબાની આપવા માટે શક્તિમાન નથી, એની હાલત ખરાબ છે, કેસના સંજોગો ઉપરથી કોર્ટને એવું લાગે કે આને બોલાવીશું તો એ બિચારો ભારત બહાર વિદેશમાં રહે છે, એને બોલાવી શકાતું નથી, તો પછી એ વ્યક્તિએ કોઈ પણ સમયે સંજોગોએ કોઈ લેખિત કે મૌખિક રીતે કોઈ કથન કરેલ હોય, એ કથન અદાલતમાં સુસંગત માની લેવામાં આવશે. એના આધારે બધું સજા ના થાય, પણ અદાલતમાં એ સુસંગત માનવામાં આવશે. તો જો એ જ લખ્યું છે કે આ લોકો વ્યક્તિ જે છે મૌખિક કે લેખિત જુબાની કરી હોય તો એ કથન સુસંગત ગણાય. અને આની અંદર જ લખ્યું છે ડીડી વિશે. જો લખ્યું છે આ કલમના પેટા કલમ અમાં એટલે કે 26 મરણોન્મુખ નિવેદન વિશે ચર્ચા કરવામાં આવેલ છે. તો મરણોન્મુખ નિવેદન શું હોય છે? તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મોતનું કારણ કહીને મરે એને કહેવાય મરણોન્મુખ નિવેદન. એવું નહીં કે ભાઈ પૈસા એને પૈસે કંઈક કહીને મર્યો અથવા કોઈ બાબત વિશે કહીને મર્યો એને મરણોન્મુખ નિવેદન ના કહેવાય. પોતાનું મોતનું કારણ કહીને મરે એને શું કહેવામાં આવશે? મરણોન્મુખ નિવેદન. હું મરતા સમયે લેટર લખીને મરીને જાઉં અથવા કોઈને બોલીને જાઉં તો એને શું કહેવામાં આવશે? મરણોન્મુખ નિવેદન. હવે મરણોન્મુખ નિવેદન જે છે એ જો મેજિસ્ટ્રેટ સમક્ષ કરીને મરવામાં આવે છે તો પછી એને ગ્રાહ્ય માનવામાં આવે. મરણોન્મુખ નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવે તો એ ગ્રાહ્ય માનવામાં આવે. બાકી પોલીસ અધિકારી સમક્ષ અથવા ડૉક્ટર સમક્ષ, સગા સંબંધી સમક્ષ અથવા લખીને કે વિડીયોગ્રાફી કરીને મરે તો એને ગ્રાહ્ય ના માનાય, એને શું કહેવાય? સુસંગત કહેવાય. ઓકે, તો એ જ લખ્યું છે જ્યારે કોઈ વ્યક્તિ મેજિસ્ટ્રેટની હાજરીમાં પોતાનું મોતનું કારણ કહીને મરે તો મૃત્યુ પામે તો તે મરણોન્મુખ નિવેદન કહેવાય. બરોબર. મરણોન્મુખ નિવેદનની બાબતમાં કોઈ પણ કથન ન્યાયાલયમાં સુસંગત કહેવાય. તો મરણોન્મુખ નિવેદનની બાબતમાં અદાલતમાં કોઈ કથન રજૂ કરવામાં આવે તો અદાલત એને પુરાવા તરીકે સ્વીકારશે, સુસંગત કહેવાય. ગ્રાહ્ય ન મનાય. ગ્રાહ્ય વસ્તુ અલગ છે અને સુસંગત અલગ છે. ગ્રાહ્યનો મતલબ એ પાકો પુરાવો છે અને સુસંગતનો મતલબ એટલે અદાલતમાં રજૂ કરી શકાય છે. ઓકે, નેક્સ્ટ કલમ જોઈએ. કલમ નંબર 28, 26 બાદ 28 કે હિસાબી ચોપડામાં કરેલ નોંધ સુસંગત હકીકત છે. તો કોઈ ધંધાની અંદર કોઈ હિસાબી ચોપડામાં કોઈ એન્ટ્રી કરવામાં આવી છે કે કોઈ નોંધ કરવામાં આવી છે તો એ નોંધની અંદર જો સામા પક્ષકાર વિશે કોઈ લેખ હોય તો સામા પક્ષકાર વિશે લેખ હોય જે વિવાદી બાબતમાં આવી જતો હોય તો પછી એ જો હિસાબી ચોપડાનો નોંધ છે એ અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય. એ દસ્તાવેજી સ્વરૂપે હોય કે ઇલેક્ટ્રિક સ્વરૂપે હોય એ પુરાવા તરીકે રજૂ કરી શકાય. જો એ જ લખ્યું છે જે વ્યાપારી વ્યવસાયના દસ્તુર મુજબ નિયમિત રીતે રાખેલા હિસાબના ચોપડામાં નોંધો કે એન્ટ્રીઓ જે બાબત અંગે કોર્ટ તપાસ કરવાની હોય તે સંબંધી હોય તો તે સુસંગત છે. હિસાબી ચોપડામાં કરેલ નોંધ જેમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પણ જાળવી રાખેલ હોય તેનો નોંધ પણ સમાવેશ થાય છે. પરંતુ સદ્રહુ કથનો જ માત્ર કોઈ વ્યક્તિ ઉપર જવાબદારી નાખવા માટે પૂરતા ગણાતા નથી. એ એન્ટ્રીઓ રજૂ કરી શકાય પણ એના આધારે કોઈ વ્યક્તિ ઉપર એ જવાબદારી નાખવા માટે પૂરતો ન ગણાય. એ માત્ર સુસંગત ગણાય, એ ગ્રાહ્ય માનવામાં આવતું નથી. તો યાદ રાખજો, હિસાબી ચોપડામાં ધંધાકીય સ્વરૂપે કોઈ વ્યક્તિ એ નોંધ કરી હોય અને એ નોંધમાં કોઈ પક્ષકાર વિશે ઉલ્લેખ હોય તો પછી એ નોંધ અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. નેક્સ્ટ કલમ 29 પોતાની ફરજ બજાવતા જાહેર રેકર્ડમાં કરવામાં આવેલી નોંધ પણ સુસંગત ગણાશે. તો યાદ રાખજો, કોઈ અધિકારી છે એ પોતાના ફરજ બજાવતા સમયે કોઈ ચોપડામાં નોંધ કરી હોય તો એ પણ અદાલતમાં સુસંગત ગણાય. જો લખ્યું છે કોઈ જાહેર કે બીજા સરકારી ચોપડા કે રજિસ્ટર કે રેકર્ડ કે ઇલેક્ટ્રિક રેકર્ડમાં વાદગ્રસ્ત અથવા સુસંગત હકીકત દર્શાવતી અને કોઈ રાજ્યના કર્મચારીએ પોતાના હોદ્દાની ફરજ અદા કરતી વખતે કરેલી નોંધ કે એન્ટ્રી પણ સુસંગત હકીકત કહેવામાં આવશે. તો યાદ રાખજો, જાહેર ફરજ બજાવતા સમયે કોઈ પણ સરકારી કર્મચારીએ જાહેર દસ્તાવેજમાં, કોઈ રજિસ્ટરમાં, કોઈ રેકર્ડમાં કે ઇલેક્ટ્રિક રેકોર્ડમાં વાદગ્રસ્ત અથવા સુસંગત હકીકતને દર્શાવતી
રાજ્યના કર્મચારીએ પોતાના ફરજ અદા કરતી વખતે કોઈ નોંધ કે એન્ટ્રી કરી હોય તો એ પણ અદાલતમાં પુરાવા તરીકે સુસંગત ગણાશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. કલમ 30, પ્લાન, નકશા તથા ચાર્ટના કથનો સુસંગત હકીકત કહેવાય. તો સરકારે બહાર પાડેલા, વેચાણ માટે બહાર પાડેલા કોઈ પણ મેપ વગેરે, નકશા વગેરે, ચાર્ટ વગેરે જે લોકો માટે જે બહાર પાડ્યું છે તો એ અદાલતમાં પુરાવા તરીકે સુસંગત ગણાય. સામાન્ય રીતે જાહેર વેચાણ માટે મૂકેલા અને પ્રસિદ્ધ થયેલા નકશામાં કે ચાર્ટમાં અથવા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના અધિકાર હેઠળ તૈયાર કરેલા નકશા કે પ્લાનમાં સામાન્ય રીતે દર્શાવતી કે જણાવતી બાબતોમાં સંબંધમાં કરેલા વાદગ્રસ્ત અથવા સુસંગત હકીકતોના કથનો સુસંગત હકીકતો કહેવાશે. તો નકશા અથવા ચાર્ટમાં જે પણ નોંધ કરેલી હોય એ પણ અદાલતમાં સુસંગત કહેવાય. 31, કેટલાક અધિનિયમો અથવા જાહેરનામાઓમાં સમાયેલ હોય એવી જાહેર પ્રકારની હકીકતો સંબંધી કથન એ પણ સુસંગત કહેવાય. તો કોઈ પણ પ્રકારનો કાયદો હોય કે કોઈ પણ પ્રકારનું જાહેરનામું હોય, એ જાહેરનામામાં જે પણ હકીકત વર્ણવવામાં આવેલ હોય એ પણ અદાલતમાં રજૂ કરી શકાય, સુસંગત ગણાય. જાહેર પ્રકારની કોઈ હકીકત અસ્તિત્વમાં છે કે નહીં એ વિશે ન્યાયાલયને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે કોઈ કેન્દ્રીય અધિનિયમ અથવા રાજ્યના અધિનિયમમાં અથવા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના સરકારી જાહેરનામામાં હોય અથવા રાજ્યપત્રમાં હોય તેવા છાપેલા પત્ર કે ઇલેક્ટ્રોનિક કે ડિજિટલ સ્વરૂપમાં વસ્તુ સ્થિતિ દર્શાવતી હોય તેમાં થયેલું તે હકીકતનું કથન એ પણ સુસંગત કહેવામાં આવશે. તો યાદ રાખજો, જાહેરનામામાં કે કોઈ કાયદામાં કોઈ કથન કરેલ હોય એને અદાલતને કંઈક એનાથી અભિપ્રાય બાંધવાનો હોય તો એ અદાલતમાં રજૂ કરવામાં આવે તો એ પણ સુસંગત ગણાય. નેક્સ્ટ 32, કાયદાના પુસ્તકોમાં હોય તેવા કથનો પણ સુસંગત હકીકત કહેવાશે. કોઈ દેશના કાયદા બાબતે ન્યાયાલયને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે તે દેશની સરકારના અધિકાર હેઠળ ઇલેક્ટ્રિક કે ડિજિટલ સહિતના સ્વરૂપમાં છપાયા કે પ્રસિદ્ધ થયાનું જેમાં એવો કાયદો હોવાનું અભિપ્રેત થતું હોય એવા પુસ્તકમાંનું તે કથન અને તે દેશના ન્યાયાલયના નિર્ણયનો રિપોર્ટ હોવાનું અભિપ્રેત હોય એવા ઇલેક્ટ્રિક કે ડિજિટલ સ્વરૂપના પુસ્તકો તે નિર્ણયો રિપોર્ટ સુસંગત ગણાશે. એટલે કે કોઈ વિદેશી કાયદો બન્યું હોય એ કાયદા અંતર્ગત કોઈ અભિપ્રાય બાંધવાનો હોય અદાલતને તો પછી એ કાયદાનો જે નકલ છે એ ડિજિટલ સ્વરૂપે હોય કે ઇલેક્ટ્રિક સ્વરૂપે હોય એ અદાલતમાં રજૂ કરવામાં આવે તો એ પણ સુસંગત માનવામાં આવશે. 33, કોઈ નિવેદન જ્યારે વાતચીતનો, દસ્તાવેજનો, ચોપડાનો, ઇલેક્ટ્રિક રેકર્ડનો ભાગ હોય ત્યારે તેનો કેટલો ભાગ સુસંગત કહેવાશે? તો આ સમજો આમાં શું કહેવા માંગે છે. હવે કોઈ વિડીયો છે, એ વિડીયો છે 0 મિનિટથી લઈને 2 કલાક સુધીનો. હવે 0 મિનિટથી 2 કલાક સુધીનો છે અને એમાં 1 કલાક 33 મિનિટે એક એવો સીન આવ્યું હતું જે અદાલતમાં વિવાદાસ્પદ છે. 1 કલાક અને 30 મિનિટે એક એવું સીન આવ્યું જે અદાલતમાં વિવાદાસ્પદ છે. તો અદાલતમાં શું આખી પિક્ચર ચલાવવામાં આવશે? આખી વિડીયો ચલાવવામાં આવશે? નહીં. જે વિવાદાસ્પદ વિડીયો છે, જે વિવાદાસ્પદ બાબત છે એ અદાલતમાં રજૂ કરવામાં આવે તો માત્ર એટલી જ બાબત સુસંગત ગણાશે. સમગ્ર વિડીયો અદાલતમાં રજૂ કરી શકાશે નહીં. તો કોઈ નિવેદન જ્યારે વાતચીતનો અથવા દસ્તાવેજનો અથવા ચોપડાનો કે ઇલેક્ટ્રિક રેકર્ડનો ભાગ હોય તો એ નિવેદન કેટલો અદાલતમાં રજૂ કરાશે? તો જેટલો વિવાદાસ્પદ બાબત માટે જરૂરી હોય એટલો સુસંગત ગણાશે. બાકીના વિડીયો સુસંગત ગણાશે નહીં. ઓકે, જેટલો ભાગનો પુરાવો તે ખાસ કેસમાં કોર્ટને જરૂરી લાગે તેથી વધુ નહીં પણ તેટલા જ ભાગ પુરાવો સુસંગત ગણવામાં આવશે. ये फैसला सुनाती है एक्सक्यूज मी योर ऑनर.
इससे पहले कि अदालत किसी नतीजे पे पहुंचे, मैं अपने पास मौजूद इस सबूत को आपके सामने पेश करना चाहता हूं सर। ये क्या है भाई? ये क्या कर दिया आपने? इसको मार डाला। मैंने तो डरा धमका के मकान खाली करने के लिए कहा था, आपने मर्डर कर दिया इसका। ओके, नेक्स्ट कलम જોઈએ. કલમ નંબર 34. બીજી વખત દાવા કે ઇન્સાફી કાર્યવાહી અટકાવવા માટે અગાઉના ફેસલા સુસંગત છે. તો કોર્ટની અંદર જ્યારે કોઈ કેસ આવ્યો અને એ કેસની અંદર કોઈ અગાઉના કાર્યવાહી કે ફેસલા સંબંધિત કોઈ અભિપ્રાય બાંધવાનો હોય તો અગાઉના ફેસલા કે ચુકાદાઓ જે કોર્ટના છે એ રજૂ કરવામાં આવે તો એ પણ અદાલતમાં સુસંગત કહેવાય. જો અહીંયા લખ્યું છે કોઈ ન્યાયાલયે કોઈ દાવો વિચારણામાં લેવો કે નહીં અથવા ઇન્સાફી કાર્યવાહી કરવી કે નહીં એવો પ્રશ્ન હોય ત્યારે જે ફેસલો હુકમ અથવા હુકમનામા અસ્તિત્વના લીધે દીવાની વિચારણા કરવાના અથવા ઇન્સાફી કાર્યવાહી કરવાને કાયદાથી ન્યાયાલયને બાધ આવતો હોય તે ફેસલો હુકમ અથવા હુકમનામું એ પણ અદાલતમાં સુસંગત માનવામાં આવશે. શોર્ટમાં અગાઉના જે ચુકાદા છે એ અદાલતની અંદર પુરાવા તરીકે સુસંગત ગણાય. નેક્સ્ટ 39. નિષ્ણાંત વ્યક્તિઓનો અભિપ્રાય અદાલતમાં પુરાવા તરીકે સુસંગત ગણાય. વિદેશી કાયદા, વિજ્ઞાન, કલા, હસ્તાક્ષર, આંગળીની છાપ આ બધા બાબતે કોઈ અભિપ્રાય અદાલતને બાંધવાનું હોય અને એ વ્યક્તિઓના નિષ્ણાંત વ્યક્તિ દ્વારા આ બાબતોના નિષ્ણાંત વ્યક્તિ દ્વારા કોઈ પણ હકીકત અદાલતમાં રજૂ કરવામાં આવે તો અદાલત એને સુસંગત માનશે. તો જો લખ્યું છે વિદેશી કાયદા અથવા વિજ્ઞાનની અથવા કલાની અથવા હસ્તાક્ષરની કે આંગળીની છાપની કોઈ બાબત વિશે અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે ખાસ જાણકાર વ્યક્તિઓના તે વિશેના અભિપ્રાયો એ સુસંગત હકીકત છે એવી હકીકત નિષ્ણાંતો એવી વ્યક્તિને નિષ્ણાંત કહેવામાં આવે છે. તો આટલા બાબતોના નિષ્ણાંતનો અભિપ્રાય પણ અદાલતમાં સુસંગત ગણાય. આમાં ડાયરેક્ટ કલમ પૂછાઈ જતી હોય છે, સાથે સાથે કયા બાબત અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય સુસંગત માનવામાં આવે તો આ બાબતો પૂછાય કે વિદેશી કાયદો, વિજ્ઞાન, કલા, હસ્તાક્ષર અથવા આંગળીની છાપના ઓળખાણ વિશે જે પણ વ્યક્તિ નિષ્ણાંત હોય એનો અદાલતમાં અભિપ્રાય સુસંગત માનવામાં આવે છે. નેક્સ્ટ, હસ્તાક્ષરનો અભિપ્રાય ક્યારે સુસંગત ગણાય? હવે હસ્તાક્ષર અથવા રાઇટિંગ, હસ્તાક્ષર વિશે કોઈ અદાલતને અભિપ્રાય બાંધવાનો હોય તો નિષ્ણાંતનો અભિપ્રાય તો સુસંગત ગણાય, પણ નિષ્ણાંતની જગ્યાએ એવો કોઈ વ્યક્તિ જે 10 વર્ષથી 5 વર્ષથી અથવા અમુક સમયથી એની સાથે રહેતો હોય, સમજી લો આપણે લખીએ 10 વર્ષથી એ વ્યક્તિની સાથે રહેતો હોય, દાખલા તરીકે કોઈ એ નામનો વ્યક્તિ છે એને સુસાઇડ કર્યું, આત્મહત્યા કર્યું. હવે એને આત્મહત્યા કરી લીધું છે, પરંતુ એણે જે આત્મહત્યા કર્યું એમાં એ લેટર લખીને મર્યો છે. હવે એ લેટર એ જ વ્યક્તિનો છે કે નહીં એ ઓળખવાની વાત આવે તો જે વ્યક્તિ એના લખાણનો જાણકાર હોય એ વ્યક્તિ દ્વારા એ અક્ષરો ઓળખવામાં આવે
તો એ વ્યક્તિનો અભિપ્રાય અદાલતમાં સુસંગત ગણાય. એના વિશે પણ એક વિડીયો છે, જો મને મળશે તો આ વિડીયોની સાથે એને અટેચ કરી દઈશ. ઓકે. आपके भाई को शायरी का शौक था? जी हाँ था. गुड. योर ऑनर, ये डायरी उसके बेडरूम से मिली है. क्या आप इसमें देख के ये बता सकती हैं कि ये हैंडराइटिंग आपके भाई की है या नहीं? प्लीज. કે તો એ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલો અભિપ્રાય એ અદાલતમાં સુસંગત ગણાય. એના આધારે સજા નહીં આપી દેવાશે, પણ સુસંગત ગણાશે. વિડીયો મિત્રો જો મળતું હોય તો હું અટેચ કરતો જઈશ, નહીં મળે તો પછી આગળ વધી જઈશ. ઓકે. પિક્ચરો જોતો હોઉં છું, કલમો કોઈ જગ્યા સેટ થતી હોય તો મને લાગે કે હા વિદ્યાર્થીઓને સમજાવવામાં સરળ હશે, તો વચ્ચે એની વિડીયો સાથે એડ કરી દઈશ. ઓકે. કોઈ દસ્તાવેજ કોણે લખ્યો છે અથવા તેમાં સહી કરનાર વ્યક્તિ વિશે પ્રશ્ન હોય ત્યારે જે વ્યક્તિ એ લખેલા અથવા સહી કરેલા હોવાનું ધારવામાં આવતું હોય તેના હસ્તાક્ષરો સાથે પરિચિત વ્યક્તિનો એવો અભિપ્રાય હોય કે દસ્તાવેજ એ વ્યક્તિએ લખ્યો હતો તો તે વ્યક્તિનો અભિપ્રાય પુરાવામાં સુસંગત ગણવામાં આવશે. ઓકે. 42. હક અથવા રિવાજના અસ્તિત્વ વિશેનો અભિપ્રાય ક્યારે સુસંગત ગણાય? કોઈ સામાન્ય રિવાજ અથવા હક વિશે અસ્તિત્વ વિશે ન્યાયાલયને અભિપ્રાય ઘડે ત્યારે તેના અસ્તિત્વની જે વ્યક્તિઓને જાણ હોવાની શક્યતા હોય તે રિવાજ અથવા હકના અસ્તિત્વ વિશે તેનો અભિપ્રાય એ અદાલતમાં સુસંગત ગણાશે. એક્ઝામ્પલ, અમુક ગામના લોકો અમુક તળાવના પાણીનો ઉપયોગ કરવાના અધિકાર છે. હવે આ અધિકારનો જાણકાર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કથન અદાલતમાં સુસંગત ગણાય. કે ભાઈ પાણીનો કોઈ વિવાદ ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ બોલે કે આ પાણીના જે તળાવનું પાણી છે એનો અધિકાર આ વ્યક્તિઓનો છે, તો એ વ્યક્તિ જો એ અધિકાર જે જાણકાર વ્યક્તિ હોય એનો અદાલતમાં અભિપ્રાય આપવામાં આવે તો એ સુસંગત ગણાય. 43. પ્રથાઓ, માન્યતાઓ કે સિદ્ધાંતો અંગેના અભિપ્રાય ક્યારે સુસંગત ગણાય? તો અદાલતની અંદર કોઈ પ્રથા, માન્યતા અથવા સિદ્ધાંત વિશે અદાલતને અભિપ્રાય બાંધવાનો હોય તો એ પ્રથા, માન્યતા અથવા સિદ્ધાંત વિશે જાણકાર વ્યક્તિ દ્વારા અદાલતમાં જ્યારે કોઈ નિવેદન આપવામાં આવે તો અદાલતમાં એ સુસંગત ગણાય. જો લખ્યું છે કોઈ સમુદાય અથવા કુટુંબની પ્રથાઓ અને માન્યતાઓ વિશે, કોઈ ધાર્મિક સંસ્થાની રચના અને વહીવટ વિશે, અમુક જિલ્લામાં વપરાતા હોય તેવા કે લોકોના અમુક વર્ગો વાપરતા હોય તેવા કોઈ શબ્દોના પર્યાયો વિશેના અર્થ વિશે ન્યાયાલયને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે જેની પાસે તેના વિશે માહિતીના વિશેષ સાધનો હોય તે વ્યક્તિએ અભિપ્રાય અદાલતમાં સુસંગત માનવામાં આવશે. તો યાદ રાખજો, પ્રથા, માન્યતાઓ અને સિદ્ધાંતોનો જાણકાર વ્યક્તિ દ્વારા અદાલતમાં નિવેદન આપવામાં આવે તો એ પણ અદાલતમાં સુસંગત ગણવામાં આવશે. 44. સગપણ અંગેનો અભિપ્રાય ક્યારે સુસંગત ગણાય? કોઈને એક વ્યક્તિના બીજા વ્યક્તિ સાથેના સગપણ વિશે અભિપ્રાય બાંધવાનું હોય તો અદાલતને કોઈ વ્યક્તિના સગપણ વિશે અભિપ્રાય બાંધવાનું હોય, બે વ્યક્તિઓના સગપણ વિશે, ત્યારે કુટુંબના સભ્ય તરીકે અથવા બીજી રીતે જેની પાસે તે વિશેની માહિતી, ખાસ સાધનો હોય તે વ્યક્તિઓના સગપણના અસ્તિત્વ વિશે વ્યવહારથી વ્યક્ત થતો અભિપ્રાય એ અદાલતની અંદર સુસંગત ગણાય. હવે કોઈ વ્યક્તિ છે રમેશ અને સુરેશ, આ બંને વચ્ચે શું સંબંધ છે? હવે એના જ કુટુંબનો કોઈ વ્યક્તિ છે જે વડીલ છે નિલેશ, એ આવીને બોલે કે હા આ બંને વચ્ચે બંને સગા ભાઈઓનો સંબંધ છે, આ બંને સગા ભાઈઓ છે, તો એ વ્યક્તિનો જે અભિપ્રાય છે એ અદાલતની અંદર સુસંગત ગણાય. ઓકે. પછી દીવાની કેસોમાં વર્તન સાબિત કરવા માટે ચરિત્ર વિશે અભિપ્રાય સુસંગત ગણાશે નહીં. યાદ રાખજો, જ્યારે પણ અદાલતની અંદર કોઈ દીવાની કેસ ચાલતો હોય તો એની અંદર કોઈ વ્યક્તિના ચરિત્ર વિશે અભિપ્રાય આપી શકાશે નહીં. ફોજદારી કેસ હોય તો અગાઉનો સારું ચારિત્ર
અગાઉનો સારું ચરિત્ર રજૂ કરી શકાય, બરોબર, પણ દીવાની કેસોમાં તો ચરિત્ર વિશે બોલી જ ન શકાય. ફોજદારીમાં નેગેટિવ નહીં, પોઝિટિવ ચરિત્ર વિશે સમજાવવાનું હોય તો કહી શકાય. આ કલમ આપેલ છે 46, આ આપેલ છે 47 અને 49માં કીધું છે કે સારા ફોજદારી કેસોમાં સારા ચારિત્રના ઉત્તર રૂપે હોય તો ખરાબ ચારિત્ર રજૂ કરી શકાય. તો દીવાની કેસોમાં કલમ 46 મુજબ ચરિત્ર વિશે અભિપ્રાય આપી જ ન શકાય. ફોજદારી કેસોમાં કલમ 47માં કીધું છે કે સારું ચારિત્ર હોય તો રજૂ કરો, અને પછી 49માં કીધું છે કે સારા ચારિત્રના, ફોજદારી કેસોમાં સારા ચારિત્રના ઉત્તર રૂપે હોય તો એના જવાબમાં ખરાબ ચારિત્ર રજૂ કરી શકાય છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો કે દીવાની કેસોમાં સુસંગત હકીકતો ઉપરથી દેખાઈ આવતું હોય તે સિવાય દીવાની કેસમાં વર્તન સાબિત કરવા માટે ચરિત્ર વિશે અભિપ્રાય અપ્રસ્તુત છે, એટલે કે સુસંગત નથી. ફોજદારી કેસોમાં અગાઉનું સારું ચારિત્ર સુસંગત છે. ફોજદારી કાર્યવાહીમાં તહોમતદારના સારા ચારિત્રનો પુરાવો હંમેશા સુસંગત છે, કારણ કે આવા પુરાવાથી જે અપરાધનો પુરાવો તહોમતદાર ઉપર મૂકવામાં આવતો હોય તેવા અપરાધ તે ન કરે એવું તેના ચરિત્ર પરથી ખબર પડી શકે છે. એના માટે પણ એક વિડીયો છે, જો એ મળશે તો હું નાખીશ. लेकिन इससे पहले कि आप अपना फैसला सुनाएं, मैं इस 19 साल के मासूम कातिल के बारे में अदालत को कुछ बताना चाहता हूं. योर लॉर्डशिप, विनय परब ने 7 साल की उम्र में नेहरू चाइल्ड गोल्ड मेडल जीता, 12 साल की उम्र में इंटर स्टेट डिबेट कंपटीशन में फर्स्ट प्राइज हासिल किया, 15 साल की उम्र में एसएससी में फर्स्ट क्लास फर्स्ट में पास हुआ और 17 साल की उम्र में हायर सेकेंडरी में मैथ्स में पूरे स्टेट्स में सबसे ज्यादा नंबर हासिल किए. और जिस एंथनी ब्रेटो का खून हुआ है, 12 साल की उम्र में उस पर चोरी का पहला इल्जाम लगा था, 14 साल की उम्र में उसने मिनर्वा थिएटर के बाहर टिकट्स ब्लैक करना शुरू कर दिया था, 20 साल की उम्र में उसने पहला डाका डाला और 27 साल की उम्र तक उस पर कत्ल के 4 इल्जाम लग चुके थे. और अगर ये खून ना हुआ होता तो आज एक बहुत बड़ा गैंगस्टर होता, ड्रग्स की स्मगलिंग कर रहा होता और देश के दुश्मनों के साथ मिलकर शायद गद्दारी भी कर सकता था. लेकिन इस नासमझ की वजह से देश ने एक होनहार गुंडा खो दिया. योर ऑनर, ऑर्डर ऑर्डर. योर लॉर्डशिप, इस 19 साल के मासूम को मौत की सजा मिलनी ही चाहिए, क्योंकि ये जीकर क्या करेगा? 5-6 गोल्ड मेडल और जीत लेगा, पढ़ लिखकर इंजीनियर, डॉक्टर या साइंटिस्ट बन जाएगा, और इन सबको हमारे देश की क्या जरूरत है? योर लॉर्डशिप, पर एक बार जिन हालात में खून हुआ उन हालात में अपने आप को रखकर देखिए. एंथनी ब्रेटो इसके घर वालों को सताता था, इसकी बहन को छेड़ता था, इसने पुलिस में रिपोर्ट लिखाई लेकिन पुलिस ने कोई एक्शन नहीं लिया. एक दिन एंथनी ब्रेटो इसके घर पहुंचा, इसकी बहन को अकेला पाकर उसके साथ बलात्कार करने की कोशिश की. इत्तेफाकन उस वक्त घर पहुंचा, इसने वही किया जो इस दुनिया का कोई भी छोटा या बड़ा ताकतवर या कमजोर इंसान अपनी बहन की इज्जत बचाने के लिए करता. जो आप करते, जो मैं करता, जो अदालत में बैठा हर भाई करता, इसने एंथनी ब्रेटो का खून कर दिया. योर ऑनर. ઓકે, પરંતુ ચરિત્રનો પુરાવો ઘણો નબળો પુરાવો છે. વ્યક્તિનું સારી ચરિત્ર એ નિર્દોષતાનો પુરાવો ગણવામાં આવતો નથી. 48 પછી જોઈશું, પેલા 49 જોઈ લઈએ. સારા ચારિત્રના ઉત્તર રૂપે હોય તે સિવાય અગાઉનું ખરાબ ચારિત્ર સુસંગત છે. ફોજદારી કાર્યવાહીમાં આરોપીનું ચરિત્ર ખરાબ છે એ હકીકત સુસંગત નથી, સિવાય કે તેનું ચરિત્ર સારું છે એવી સાબિતી આપવામાં આવી હોય. એ સંજોગોમાં ચરિત્ર ખરાબ એ હકીકતનું સુસંગત બને છે. ઓકે, હવે 48 જોઈએ. અગાઉના જાતીય અનુભવો અથવા ચરિત્રનો પુરાવો અમુક કેસોમાં સુસંગત ગણાશે નહીં. બળાત્કારના કેસો હોય, બીએનએસની અંદર આવેલા બળાત્કારના કેસો હોય તો એ બળાત્કારના કેસોમાં અગાઉના જાતીય અનુભવો કે ચરિત્ર વિશે કોઈ વસ્તુ અદાલતમાં બોલી શકાય નહીં. બીએનએસની કલમ 64, 65, 66, 67, 68, 69, 70, 74, 75, 76, 77, 78 હેઠળના ગુના અથવા એવો કોઈ પણ ગુના કરવાની કોશિશ ગુનાની ફોજદારી કાર્યવાહીમાં જ્યારે સંમતિ બાબતે પ્રશ્નો હોય
ત્યારે ભોગ બનનારના ચરિત્ર બાબતનો પુરાવો અથવા આવી વ્યક્તિનો કોઈ પણ વ્યક્તિ સાથે અગાઉનો જાતીય અનુભવ આવી સંમતિ અથવા સંમતિના ગુણવત્તા બાબતે સુસંગત ગણવામાં આવશે નહીં. ઓકે, તો એ વસ્તુ યાદ રાખજો. બળાત્કારના કેસો સંબંધી બાબત હોય તો એ બાબતની અંદર ચરિત્ર વિશે અથવા અગાઉના કોઈ જાતીય અનુભવ વિશે અદાલતમાં પુરાવો એ સુસંગત ગણવામાં આવશે નહીં. અને છેલ્લો આવે છે કલમ નંબર 50, નુકસાનીની રકમને અસર કરતું ચરિત્ર. કોઈ વ્યક્તિનું ચરિત્ર તેને મળવી જોઈએ તે નુકસાનીનું રકમને અસર પહોંચાડે એવું હોય એ હકીકત દીવાની કેસોમાં અદાલતમાં સુસંગત ગણવામાં આવશે. તો રકમ નીકળતી હોય એ લેવાની વાત હોય અને એના ચરિત્ર વિશે કોઈ વાત બોલતી હોય તો એ ચરિત્ર વિશે જે બાબત છે, નિવેદન છે, અદાલતમાં સુસંગત ગણાય. તો અહીંયા આ પ્રકરણ જે છે એ પૂરું થાય છે, જેમાં બસ એ જ સમજવાનું હતું કે અદાલતમાં કઈ હકીકત રજૂ કરી શકાય. તો કલમ 3 મુજબ મુદ્દા અને એની સુસંગત હકીકત રજૂ કરી શકાય અને 4 થી લઈને 50 સુધી જોયા કે કઈ કઈ હકીકત સુસંગત ગણવામાં આવશે. હવે એના આધારે કોઈ પુરાવો સાબિત થવાની વાત નથી, પણ રજૂ કરી શકાય કે નહીં, બસ ખાલી આપણે આ જોયું આની અંદર. ઓકે, તો આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. બાકી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.